રાજકોટમાં શ્રદ્ધાસુમન યાત્રા બાદ હવે અનંત સફરે વિજય રૂપાણી નીકળી ચૂક્યા છે। યાદોમાં બસ હવે તેમના સંસ્મરણો રહેશે। તેમણે જે કામ કર્યા, તેમણે રાજકોટને જે ભેટ આપી, રાજ્યને જે ભેટ આપી, ભારતીય જનતા પાર્ટીને જે ભેટ આપી, તે હર હંમેશ સૌ કોઈના મનોમસ્તિષ્ક પર હંમેશા જીવંત રહેશે। વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટનો એક નાગરિક આવ્યો અને ત્યારબાદ પુષ્પવર્ષા કરી। નાના ભૂલકાઓથી માંડીને યુવાનો, વૃદ્ધો, સૌ કોઈની આંખો નમ છે। સૌ કોઈ અશ્રુભીની આંખો સાથે વિદાય આપી રહ્યા છે। અમારા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ એ જ દર્શાવે છે કે પોતાના નેતાની અંતિમ સફર જોવા માટે દરેક નાગરિક અત્યારે એ જ મન મસ્તિષ્કમાં ભાવનાઓ લઈને આવ્યું છે કે પોતાના નેતાને અલવિદા કહેવું જ છે। દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે, આ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના પંટાંગણમાં જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યાં લાવવામાં આવી રહ્યો છે। થોડીક વાર પહેલા જ તેમની જે શ્રદ્ધાંજલિ યાત્રા હતી તે તેમના નિવાસ સ્થાન ખાતે આવીને પૂર્ણ થઈ છે ને ત્યારબાદ વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેમને તેમના નિવાસસ્થાન ખાતે ઘરની અંદર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પરિવારના અંગત સભ્યોની હાજરીમાં જ જૈન સમાજની અંદર જે મરણોત્તરની જે વિધિ થતી હોય છે એ પ્રકારની વિધિ છે તે ઘરની અંદર પૂર્ણ કરી લેવામાં આવી છે ને હાલ તેમના નિવાસસ્થાન ખાતેથી જે તેમનો પાર્થિવ દેહ છે તેમને જે શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં લાવવામાં થોડીક વારમાં આવશે। ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સહિતના જે કેન્દ્રીય મંત્રીઓ છે, સાથોસાથ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્યસભાના સાંસદ તે સહિતના વ્યક્તિઓ દ્વારા, સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાસુમન છે તે અર્પિત કરવામાં આવશે અને ત્યારબાદ અંદાજિત 1 કલાક બાદ અહીંથી તેમનો પાર્થિવ દેહ છે તેમને અંતિમ યાત્રા અર્થે રામનાથપરા સ્મશાન ખાતે લઈ જવામાં આવશે ને ત્યાં રામનાથપરા સ્મશાન ખાતે તેમનો જે પાર્થિવ દેહ છે તેને અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે। અંકિત, અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ। ગૃહમંત્રી અમિત શાહ પણ નજરે પડ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, શ્રદ્ધાંજલિ આપી। અમિત શાહ પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના આપી રહ્યા છે। હિંમત રાખવાનો આ સમય છે પરિવાર માટે, એ પણ અમે જોયું। તમારી પાસે શું વિગત? દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુરુવારના રોજ અમદાવાદની અંદર જે દુર્ઘટના ઘટિત થઈ હતી, વિમાન દુર્ઘટના, અને તેમાં રાજકોટે પોતાના પનોતા પુત્ર તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે આજરોજ હીરાસર એરપોર્ટ ખાતે બપોરે 3:30 કલાકે તેમનો પાર્થિવ દેહ છે તે આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ પાર્થિવ દેહ છે તે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે સબવાહિની શણગારવામાં આવી હતી ફૂલોથી, તે સબવાહિનીની અંદર તેમનો જે પાર્થિવ દેહ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો। પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે કે જે વિજય રૂપાણીના દિલની ખૂબ જ નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે અને વિજયભાઈ જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી પૂજિત રૂપાણી ટ્રસ્ટની હર હંમેશ ચિંતા કરતા હતા, કારણ કે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે કે તેમને પોતાના 3 વર્ષીય જે દિવંગત જે પુત્ર છે પૂજિત, તેના નામથી વર્ષ 1994માં બનાવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂજિત રૂપાણી ટ્રસ્ટ કે જે છેવાડાના જે બાળકો છે, ખાસ કરીને કચરા વીણનારા જે બાળકો છે, ચિલ્ડ્રન સ્ટ્રીટ ચિલ્ડ્રન જેમને કહેવામાં આવે છે, તે એવા બાળકોને, જે જરૂરિયાતમંદ બાળકો, તેજસ્વી બાળકો કે તેમને 8 ધોરણથી લઈને 12 ધોરણ સુધીનો અભ્યાસ છે તેનો તમામ ખર્ચ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તે ઉઠાવતું હતું। સાથોસાથ મહિલાઓ કઈ રીતે પગભર બને તે બાબતે પણ પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા કાર્ય છે તે હજુ પણ કરવામાં આવે છે। સાથોસાથ અનેક સામાજિક પ્રવૃત્તિ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા, ખાસ કરીને આરોગ્યલક્ષી જે છે તે પણ તેમના દ્વારા કરવામાં આવે છે। ત્યારે આજરોજ સૌપ્રથમ વિજયભાઈનો જે પાર્થિવ દેહ છે તેમને પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગો પરથી આ તેમનો પાર્થિવ દેહ છે તે સબવાહિની મારફત તેમના નિવાસસ્થાન ખાતે અડધી કલાક પૂર્વે જ પહોંચ્યો છે અને પરિવારજનો દ્વારા તેમજ નજીકના જે વ્યક્તિઓ છે તેમના દ્વારા હાલ અત્યારે
જે અંતિમ મરણોત્તરની જે ક્રિયાઓ છે તે હાલ અત્યારે પૂર્ણ કરી લેવામાં આવી છે. સાથોસાથ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે બપોરના 3:45 વાગ્યાના રાજકોટ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીંયા પૂજિત કે જે પ્રકાશ સોસાયટી ખાતે જે વિજય રૂપાણીનું જે નિવાસ સ્થાન આવેલું છે ત્યાં આવી પહોંચ્યા છે. તેમની સાથોસાથ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તે આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના જે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે, પરસોત્તમ રૂપાલા તે પણ અહીં આવી પહોંચ્યા છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે તે પણ હાલ અત્યારે આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યાની અંદર હાલ અત્યારે વિજય રૂપાણીના ઘરની બહાર સ્વજનો, આત્મીયજનો અને સાથોસાથ તેમના જે સમર્થકો છે, તેમના જે ચાહકો છે તે મોટી સંખ્યાની અંદર ઉમટી પડ્યા છે. થોડીક જ વારમાં જે તે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેમને અહીંયા પ્રગટેશ્વર ધ્યાનશંકર મહાદેવનું મંદિર જે પંટાંગણ છે ત્યાં રાખવામાં આવશે અને ત્યારબાદ અહીંથી તેમની અંતિમ યાત્રા છે, વિજય રૂપાણીની અંતિમ યાત્રા છે તે શરૂ થશે અને અંતિમ યાત્રાનો જે રૂટ છે તે વિજયભાઈ રૂપાણીનું જે જૂનું ઘર કે જે ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલું છે ત્યાંથી આ અંતિમ યાત્રા છે તે પસાર થવાની છે. જૂના ઘરની જો વાત કરવામાં આવે તો વિજય રૂપાણીનો જન્મ છે તે વર્ષ 1956માં બર્માના રંગૂનની અંદર થયો હતો અને તેમના પિતા જે રમણીકલાલ છે તે પોતાના ભાઈઓ, ભત્રીજાઓ સહિતના અને પોતાના પુત્ર વિજય સહિતનાઓને લઈને રાજકોટ ખાતે આવ્યા હતા. રાજકોટમાં તેમને બેરિંગનો વ્યવસાય છે તે શરૂ કર્યો હતો. વિજયભાઈ રૂપાણી છે તે બેરિંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. એકાઉન્ટ સહિતનું કામકાજ છે તે વિજયભાઈ જોતા હતા અને તેઓ કોલેજનો તેમનો અભ્યાસ છે તે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે તેમને અભ્યાસ કર્યો હતો. બાલ વયથી જ તેમનામાં સંગઠનાત્મક શક્તિ જોવા મળી હતી. ખાસ કરીને વિદ્યાર્થી કાળની અંદર પણ તેઓ GSની ચૂંટણી લડ્યા હતા, મહામંત્રીની ચૂંટણી લડ્યા હતા.